જય માતા નવા બ્લોગ સ્વાગત છે તમારું બધાનું। એક બ્લોગ અપલોડ કરી નાખ્યો મિત્રો, આગળ બીજો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો। ભેં આપણે લીધી, આગળ જાય છે। આજે ભેં લઈને જવાનું છે, એનો આખો વિડીયો આવશે, તો તમે જોવાનું બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો। આજે વહેલા ભાગી ગયા કેમ કે ઘરે જવાનું છે ભેં લઈને, એટલે જોઈ શકો છો આગળ જાય ચોથા નંબરની મિત્રો જોઈ શકો છો તમે। વિક્રમમાં છે લઈને જાય અત્યારે, હાલો પછી જાય પછી ભરીને ભાગીએ। પિકઅપ આવી ગયું છે મિત્રો, બોલેરો ચડાવવાની છે, કૂસો નાખીને તો ચડાવી મિત્રો। બોલેરો આવી ગયો, બોલેરામાં આપણે કૂસો નાખી દઈએ થોડો ઘણો, અહીંથી કૂસો નાખીને પછી ભેંસ ચડાવી દેવું। હાલો કૂસો નાખી દઈએ ફટાફટ, હવે જઈએ ભેંસ લઈને। લઈ ગયા તમે ત્યાં સ્ટેડિયમ નહોતી કેમ કે બહુ ઊંચું હતું। હાલો હવે બાજુમાં ગૌશાળા છે ને, ત્યાં મસ્ત ગાડી રહી જાય એમ છે, હાલો ત્યાં ગાડી ડાયરેક્ટ ચડીએ। જો ગાડી જાય આગળ, હાલો ચડાવી દઈએ મિત્રો। બેન ભરી દીધી છે, જોઈ શકો છો ડ્રાઈવર। હાલો ભરાઈ ગઈ ફાઇનલી, વિક્રમમાં બાંધે છે। હાલો ભાગી ગયા મિત્રો, ફાઇનલી નીકળી ગયા છે, જોઈ શકો છો ડ્રાઈવર વિક્રમમાં। હાલો ભાગીએ ઘેરા દઈ। હાલો પેલા આપણે અહીં ઉતર નાખીએ, બીજી ક્યાંય ઉતરવાનું નથી, ઢોરો છે ઉતારીને ઘેર લઈ જઈએ। હાલો જોઈ શકો છો મિત્રો, બોલેરો ભાગ્યો સાફ કરી નાખ્યો આપણે તબેલો, એક ન્યૂ મેમ્બર। હાલો જોઈ શકો છો તમે આપણા પશુ ચમકાવી દીધા, નવરાવી ધોરાવીને જોઈ શકો છો તમે। નવરાવીને તેલ બેલ ચોપડી દીધું, માલિશ કરી દીધી। જાઓ વિક્રમમાં જોતા છે બ્લોક, મને ખબર હે સોહેજ 2-3 રીલ બનાવી લીધી। આપણે નવી ભેંસ લઈ આવ્યો છે મિત્રો, હજી કાચી છે મહિના દીની, જોઈ શકો છો તમે। આવી રીતના અહીં ગાડું કાઢી લીધું એટલે થઈ ગયું છે નહીં, જોઈ શકો છો તમે। આવી રીતના કંઈક અને ડોકમાં પોટો હતો મિત્રો, તો આપણે આવી રીતના સાકર નીચે ફિટ કરી દીધી। જો કડી લઈ આવીને, કડી બોલવાળી કડી આવે એવી લઈ આવ્યો, પણ બોલવાળી ન મળી, પછી આવી લઈ આવ્યો। કાલે કે જવું બોલવાળી લઈ લેવી ફાઇનલી, બાકીને તમે જોઈ શકો છો તમે। ભેં તમને પૂરી રીતે બતાવી દો, મહિના દીની કાચી છે મિત્રો। બિનોર 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 અત્યારે જવાય નાખી છે, અને હાલો હવે કામ કરીએ બીજું આગળનું। ખાણ દેવાનું છે, 2 ટાણા ખાણ એવા છે। તો મિત્રો આપણે નવી ભેંસ લીધી હતી, એનો આજ બ્લોગ હતો। આજના માટે રાખીએ, ચેનલમાં ન હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો। આજના માટે રાખીએ, રામ રામ ડાયરા ને